હેલો મિત્રો, કેમ છો? આજે રાત્રે આપણે કેમ્પમાં મિત્ર મંડળ દ્વારા ગોટાનું આયોજન કરેલું છે અને પગપાળા જાતા યાત્રિકો માટે અને મિત્ર મંડળ પોતે પણ પ્રસાદી લઈને માટે કામકાજ ચાલુ કરી દીધું. તેલ ગરમ થવા મળ્યું અને મિત્રો બધાય પોતપોતાની જે થાય મદદથી ધાણા કાપી રહ્યા, મરચાં કાપી રહ્યા અને એવું બધું કામકાજ ચાલુ છે. અમીરભાઈને તમે જોયા જ હશે, જે પૌવા અને ચા બનાવતા એ રાતે આજ ગોટા પણ એ જ બનાવવાના છે ને ગોટા ખાઈને આપણે મેહુલભાઈના ડાલામાં બેહીન જિગ્નેશ કવિરાજ આવે છે, વરાણાઈ જોવા જવાના હા. અમીરભાઈ ગોટાનો લોટ બનાવેલા છે. અમીરભાઈ ગોટા બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. ધાણા મરચાં ને મેથી નાખીને એમને લોટ તો બનાવી નાખ્યો હતો. હવે ગોટા બનાવવાનું ચાલુ કરી દીધું છે. મહેશભાઈ તાશીઓ લાવી દીધા છે ગોટા લેવા માટે. અમીરભાઈ અને વિષ્ણુભાઈ ઘણ ગોટાનો કડીમાં નાખ દીધો છે અને વિષ્ણુભાઈ ચારેથી હવે ગોટાને હલાવે રહે. ગરમા ગરમ ગોટા બની ગયા મિત્રો પછી ખાઈને જિગ્નેશ કવિરાજને જોવા વરાણા જવાનું છે. ગોટા આવા બન્યા તમને બતાવું. ગરમા ગરમ ગોટા બની ગયા મિત્રો. ગોટા બહુ મસ્ત બન્યા છે, તમને બતાવું. તાસમાં પડે એ ગોટા આવા બન્યા છે. મેં ગોટા શાખ્યા મિત્રો, બહુ મસ્ત એટલે બહુ મસ્ત અમીરભાઈ ગોટા બનાવ્યા છે. યુવક મંડળ ગોટાનું વિતરણ કરી રહ્યું છે. જે પગપાળા યાત્રિકો આવ્યા છે એમને પગપાળા યાત્રિકો ગોટાનો આનંદ ઉઠાવી રહ્યા છે. મિત્રો પહોંચી ગયા છે વરાણા અને બધા મિત્રો ફૂલ મોજમાં છે જિગ્નેશ કવિરાજને જોવા માટે. રાતનો નજારો કાંક આવો છે મિત્રો. અંધારામાં ચટગુલ ને એવું તો નહીં દેખાતું, પણ તો બજાર દેખાય રહી, નજારો સારો દેખાય રહ્યો હોય. ના આપણે અત્યારે બેસવાનું એકમાં મેહુલભાઈ શું કર્યા ફેરથી કહેજો. અમે હેને ભજીયા ખાઈ રહ્યા પણ હવારમાં હેને લોટા લઈ જવાનું. એટલે યાર મંદિરે પહોંચી જાય મિત્ર. ગેટનો નજારો કંઈક રાતે આવો છે. લાઇટું ને એવું બહુ મસ્ત લગાવેલું છે ગેટની બહાર ને અંદર પણ દેખાડે તમને કે મંદિર જેવું દેખાય અંદરથી પણ. ને રાતે પણ દુકાનો ચાલુ જ હોય છે પ્રસાદીની. રાતે મિત્રો મંદિરનો નજારો કાંક આવો છે. મંદિર પાસે જઈને તમને દેખાડો કે મંદિરનો નજારો કેવો છે. આવો હોય મિત્રો મંદિરનો ઉપરથી. ખોડિયારમાંનું મંદિર મિત્રો આવું હોય પણ આ ફોટો લેવાની મનાય, એટલે આપણે નિયમનું ઉલ્લંઘન નહીં કરીએ. અને આ નીચે માતાજીનું મંદિર અહીંયા જવાનું હોય તમને દેવને દેખાડી દઉં વરું. નીચે મિત્રો કાંક આવો નજારો હોય આપણે મંદિરનો. ને અહીંથી મિત્રો બહારની સાઈડ જવાનું હોય. ડાયરો
ડાયરો ચાલુ એટલે અવાજ તો થોડોક મિત્ર ઓછો આવશે, પણ આપણે બને એટલો પ્રયાસ કરશું વિડીયો સારો બને એવો માટે. અહીંથી તમને દેખાડે કે કેવું દેખાય છે ડાયરામાં, કેવી વસ્તી આવી છે. ગામ પધાર્યું છે, જે કોઈ આવે છે 18 વર્ષ કિશોરભાઈ પૂજારી પરિવાર તરફથી આપ સર્વનું ખોડિયાર મંદિર ટ્રસ્ટ વતી આપ સર્વનું અંતરનું હાર્દિક સ્વાગત કરું છું. પણ એક આપણા મિત્રો ચેડે રહી ગયા હતી, હવે આવ્યા છે. અહીંથી મિત્રો ફોટોની મનાય પણ તમને દેખાડું કે મંદિર બહુ મોટી સંખ્યામાં માણસો આવ્યા છે મિત્રો દર્શન કરવાને, ડાયરાનો આનંદ માણવા માટે. અહીંથી મિત્રો કાંક આવું છે મંદિરને. આખું મંદિર મિત્ર રાત્રિ સમય દરમિયાન કાંક આવું દેખાય. નજારો ખૂબ જ અદ્ભુત નજારો છે એવું પણ કહેવું હોય તો કહી શકાય. મંદિરની શોભા આ લાઇટથી બહુ વધી રહીને બહુ સુંદર મંદિર દેખાઈ રહ્યું છે અત્યારે. ને આપણા મિત્રો જે આપણા ભેગા ડાલામાં આવ્યા હતા એ અમુક મિત્રો ફોટા પાડી રહ્યા, વિડીયો બનાવી રહ્યા જિગ્નેશભાઈની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. વસ્તી બધી ઊભી થઈ ગઈ છે, પણ હવે ટીવીમાં બરોબર ક્લિયર રિઝલ્ટ આવતું નહીં એટલે જિગ્નેશભાઈની એન્ટ્રી થઈ છે માણસો, પણ અમને કંઈ દેખાતું નહીં. તમને શું દેખાણા? જિગ્નેશભાઈ કેવરાજની એન્ટ્રી થઈ ગઈ એટલે વસ્તી રાડું નહીં કરી ઉપાડી રહી છે. ટૂંક જ સમયમાં જિગ્નેશભાઈ સ્ટેજ ઉપર વધારી રહ્યા છે. જિગ્નેશભાઈ મંદિરે દર્શન કરવા ગયા છે. ટૂંક જ સમયમાં ડાયરેક્ટ અહીંથી ઉતરશે ને સીધા સ્ટેજે જશે. તમામને વિનંતી કે પોતપોતાનું સ્થાન આપ ગ્રહણ કરી લેશો. મોટા ભાગની વસ્તુ જિગ્નેશભાઈને જ જોવા આવી જાય. દરબારમાં જ્યારે આપણે બધા મળ્યા છીએ ત્યારે તમામ ભક્તોને વિનંતી
કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો. ટૂંક જ વારમાં અહીંયા બધા જ કલાકારો આપણી સમક્ષ ઉપસ્થિત છે. પોતપોતાની વાણીનો લાભ. હા તો લવિંગજી ઠાકોર આયા, જિગ્નેશભાઈ કવિરાજ નહીં આયા. હા તો લવિંગજીની ધમાકેદાર એન્ટ્રી થઈ. MLA ઓફ રાધનપુર પુષ્પરાજની જેમ છે. નનુભાઈ આપણે ઉપસ્થિત થયા છે. પુષ્પરાજની જેમ એન્ટ્રી લવિંગજીની થઈ છે. આગળ આવશે. આપણી ટીમ સાથે મિત્રો આયા. આપણી આ ટીમ છે રાધનપુરનો હાવે છે. MLA ઓફ રાધનપુર લવિંગજીની એન્ટ્રી પુષ્પરાજની જેમ હતી. કોણ ના ઓળખે ભલા માણસ આ દુનિયામાં? કોઈ માણસ એવો ના હોય કે કવિ દાદ બાપુના નામથી એ અજાણ હોય. એટલે જીતુભાઈ દાદ ગઢવી અત્રે ઉપસ્થિત છે. આપણે એમનું સ્વાગત કરીએ. જિગ્નેશભાઈ કવિરાજની એન્ટ્રી થઈ છે. એન્ટ્રી ઉપર પબ્લિક ભીડ ભક્કમ. ચલો કઈ આપણે ખોડિયાર મંદિર વરાણા ગામ એના પૂજારી ગાદીપતિ કિશોરદાનભાઈ એમનો જન્મદિવસ છે. મા ખોડિયાર લાંબુ નિરોગી તંદુરસ્ત દીર્ઘાયુષ્ય આપે અને આ બધા ભેગા મળી આપણે તમને આશીર્વાદ આપીએ કે જીવનમાં ખૂબ આગળ વધે, એમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એવી શુભકામના સાથે બોલીએ શ્રી ખોડિયાર માત કી, રાજભાઈ માત કી, સોનબાઈ માત કી, મોગલ માત કી. અને જેમનો જન્મદિવસ છે એવા કિશોરદાનભાઈ અત્રે પધારી રહ્યા છે. ત્યારે એમનો જન્મદિવસ હોવાના નાતે આપણે બધા બર્થડે એમને વિશ કરશું. એટલે જેટલા બેઠેલા જોરદાર તાળીના ગણગડાટથી આપણે કિશોરદાનભાઈને વધાવી લો. તાળીઓ તાળીઓ પાડો ભાઈ, તાળી.